સાહેબજી, આ રીલ જનરલ નોલેજ માટે છે. વાસ્તુશાસ્ત્ર ટોટલી હંબક છે, પરંતુ જનરલ નોલેજ પ્રમાણે મકાન ક્યાં લેવું જોઈએ આ કોઈ વાસ્તુશાસ્ત્ર નથી, વાસ્તવિકતા શાસ્ત્ર છે. મકાન રેલવે સ્ટેશનની આસપાસ તેમજ રેલવે ટ્રેક જ્યાંથી પસાર થતી હોય ત્યારે ક્યાંય ન લેવું જોઈએ. કે જો રેલવે ટ્રેકની આસપાસ કે રેલવે સ્ટેશનમાં આજુબાજુમાં લેશો તો વારંવાર રેલવે પસાર થવાને કારણે તેના પાયા મજબૂત રહેતા નથી. એક બીજું, સાર્વજનિક પ્લોટની આજુબાજુ ક્યારેય ન લો, કે ઘરમાં વૃદ્ધાવસ્થામાં બીપી કે ડાયાબિટીસ આવવાને કારણે બાજુમાં જો સાર્વજનિક પ્લોટ હશે ને સાહેબ, તો બીપી વધે, નીંદર બગડે. ત્રીજું, આજુબાજુમાં કે મંદિર એવું કોઈ બગીચો કે ન હોવો જોઈએ, કે ત્યાં પણ ઘોંઘાટ થવાને કારણે માણસની અનિદ્રા કે બીપી વધે છે. ઉપરાંત જ્યાં રિંગ રોડ હોય, મેઇન રોડ હોય, એવા મોટા રોડ હોય, એની આજુબાજુમાં પણ મકાન લેવું જોઈએ નહીં. કે આજુબાજુમાં પણ જો મકાન હશે ને સાહેબ, તો પણ તમને બીપી વધી શકે છે, તેમજ અનિદ્રા પણ આવી શકે છે. ઉપરાંત જો સોસાયટી હોય તો આજુબાજુમાં ક્રીડાગણ યા પાર્ટી પ્લોટ પણ ન હોવો જોઈએ. કે ક્રીડાગણ કે પાર્ટી પ્લોટ હશે તો પણ તમને અનિદ્રા કે બીપીના પેશન્ટ બની શકો છો. માટે સાહેબ, વાસ્તુશાસ્ત્ર નથી, વાસ્તવિકતા શાસ્ત્ર છે. મકાન એવી જગ્યાએ લ્યો કે જ્યાં શાંતિ હોય, શાંતિથી નીંદર આવે અને બીપી ન વધે, એવી જગ્યા પસંદ કરવી જોઈએ. સાહેબજી, જો રીલ ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. વાસ્તુશાસ્ત્ર નહીં, વાસ્તવશાસ્ત્રમાં માનનાર વ્યક્તિઓને ફોલો કરવાનું કહેવાનું ભૂલતા નહીં.